જ્યારે માણસ પાસે સમય હોય ત્યારે સમજણ નથી હોતી, અને જ્યારે સમજણ આવે છે ને ત્યારે સમય નથી હોતો. બાળક હોય ત્યારે બાળક પાસે ખૂબ સમય હોય, પણ અત્યારે એને સમજણ નથી હોતી શકતી કે આ કરવા યોગ્ય છે ને કરવા યોગ્ય નથી, એવી ખબર નથી હોતી. એટલે એનું ખેલકૂદમાં બધો સમય વ્યતીત થઈ જાય. યુવાની અવસ્થા થાય તો ભોગ સુખમાં બધો સમય વ્યતીત થઈ જાય, અને જ્યારે સમજણ આવે અને પરિપક્વ અવસ્થાને પામે ત્યારે સમય એની પાસે નથી હોતો. સમયનું બહુ મોટું મૂલ્ય હોય છે, સમયની કેટલી કિંમત હોય છે. જુઓ તમે, એક પ્રસંગ તમને સંભળાવું. એક વખત એક ગામની અંદર એક જુવાન છોકરો, યુવાની, અને એની પાસે પછી સંપત્તિ, અને બહુ બુદ્ધિશાળી, ભણતો હતો, ભણવામાં પણ ખૂબ હોશિયાર. એટલે ભણવા માટે જાય ને પછી વધારે જે કઈ છુટ્ટીનો સમય એમાં રેખડા રાખે એમ. તે સાંજ સુધી મિત્રો સાથે બેસે, બસ ફેસબુક, વોટ્સએપ, મોબાઈલ એમાં જ આખો દી સમય ગાળે. એટલે ગામના લોકો એને વારા ઘડીએ કહેતા કે ભાઈ તું ભણ, તું ખૂબ હોશિયાર છો અને તું બહુ આગળ બહુ મોટી પોસ્ટ ઉપર તું જઈશ, તું ભણ, અને તું ખોટો સમય બગાડમાં. ત્યારે એક જ વસ્તુ બોલતો કે હજુ તો મારી પાસે ઘણો સમય છે. હું કહેતો હજુ તો મારી પાસે ઘણો બધો સમય છે. એમાં બરોબર એક દિવસ એ જ ગામની અંદર કોઈ સંત મહાત્મા ફરતા ફરતા આવ્યા, અને સંત મહાત્માને કોઈ વાત કરી કે ભાઈ આ છોકરાને તમે સમજાવો. એટલે આને કીધું કે ભાઈ તું તારો સમય બગાડમાં, તો કે મારી પાસે ઘણો બધો સમય છે. અને ત્યારે સંત મહાત્માએ એટલું જ કીધું કે તારી પાસે સમય છે, એમાંથી મને 1 કલાક તું ખાલી વેચ. મારે મફત નથી જોતો, તું 1 કલાક મને વેચી દે એમ. અને ત્યારે એને કીધું કે હાલો હું 1 કલાક વેચું તમને, તમને કેટલા રૂપિયા આપશો? ત્યારે મહાત્માએ કીધું કે તું માગ એટલા આપીશ. નાના મનમાં છું આવે આમે હું કેટલી કલાકો બગાડું છું, તો 1-8 કલાક આને આપી દો, તેમાં હું વાંધો છે? પૂછું કે કેટલા? યુવાનને પૂછ્યું કેટલા રૂપિયા લેશ? તો કે 1 કલાકના 1 લાખ રૂપિયા. કેટલા? 1 કલાકના 1 રૂપિયા થશે. અને ત્યારે મહાત્માએ કીધું કે તું વિચાર કર, તારી 1 કલાકના 1 લાખ રૂપિયા થતા થાય તો આખો દિવસની તું કેટલી કલાક બગાડે, તારે કેટલા રૂપિયા થાય બોલ? હેને? આખો દિવસની તું કેટલી કલાક આમ વેડફી નાખે છે, કેટલા રૂપિયા તારી પાસે થાય? અને ત્યારે યુવાનની આંખ ખુલી ગઈ કે હકીકતે હું સમય વેડફું છું.